ચાલો આજે એક એવા કોન્સેપ્ટની વાત કરીએ જે દરેક દેશ માટે ખૂબ જ મહત્વનો છે, સંપ્રભુતા, અને જોઈએ કે એના બે અલગ અલગ ચહેરા ક્યાં છે. એક મિનિટ માટે વિચારો, કોઈ પણ દેશનો અસલી બોસ કોણ હોય છે? કોણ છે જે દેશના અંતિમ નિર્ણયો લે છે? દેશની અંદર કોનો કાયદો ચાલે અને દેશની બહાર કોની સાથે કેવા સંબંધો રાખવા, એ કોણ નક્કી કરે છે? આ બધા જ સવાલોનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે. અને એ શબ્દ છે સંપ્રભુતા. જો સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ કોઈપણ રાજ્યની સુપ્રીમ પાવર છે, એનો અંતરિમ અધિકાર. પણ આ સત્તાના બે અલગ અલગ પાસા છે, બે જુદી જુદી બાજુઓ છે. તો આ જે સુપ્રીમ પાવર છે ને, એના બે મુખ્ય પાસા છે. એક છે આંતરિક અને બીજું છે બાહ્ય. એક દેશની સરહદોની અંદર લાગુ પડે છે તો બીજું દુનિયાના મંચ પર દેશનું સ્થાન નક્કી કરે છે. ચાલો આ બંનેને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ દેશની અંદરની શક્તિની, જેને કહેવાય છે આંતરિક સંપ્રભુતા. આનો મતલબ એ છે કે દેશની સરહદોની અંદર રાજ્ય એટલે કે સરકાર જ સર્વોપરી છે. એના બધા જ નાગરિકો અને સંસ્થાઓ પર એનું નિયંત્રણ હોય છે. દેશનો કાયદો જ સૌથી ઉપર છે અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એ કાયદાથી ઉપર નથી. ઓકે, તો આ તો થઈ દેશની અંદરની વાત. હવે જોઈએ કે દેશની બહાર આ સત્તા કઈ રીતે કામ કરે છે, જેને આપણે બાહ્ય સંપ્રભુતા કહીએ છીએ. બાહ્ય સંપ્રભુતાનો સીધો સાદો મતલબ છે આઝાદી. એટલે કે આપણો દેશ કોઈ બીજા દેશના કંટ્રોલમાં કે દબાણમાં નથી. એ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના નિર્ણયો લેવા માટે એકદમ ફ્રી છે અને બીજા દેશોની બરાબરીમાં ઊભો રહી શકે છે. આને એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ભારત કયા દેશ સાથે મિત્રતા રાખશે, કોની સાથે વ્યાપાર કરશે કે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ સાઇન કરશે, આ બધા નિર્ણયો લેવા માટે એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. બસ આ જ છે બાહ્ય સંપ્રભુતા. તો હવે તમને બંનેનો આઈડિયા આવી ગયો હશે. ચાલો એકદમ ક્લિયર કરવા માટે આ બંનેને સામસામે મૂકીને જોઈએ. જુઓ, આ ટેબલ પરથી બધું જ સ્પષ્ટ થઈ જશે. આંતરિક સંપ્રભુતાનું ફોકસ દેશની અંદરની સર્વોચ્ચતા પર છે, જ્યારે બાહ્ય સંપ્રભુતાનું ફોકસ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતા પર છે. એકનો સંબંધ દેશના લોકો અને સંસ્થાઓ સાથે છે તો બીજાનો સંબંધ દુનિયાના બીજા દેશો સાથે છે. એટલે કે એક છે ઘરમાં સંપૂર્ણ સત્તા અને બીજું છે વિદેશી નિયંત્રણથી સંપૂર્ણ મુક્તિ. પણ સવાલ એ છે કે આ બધી આંતરિક અને બાહ્ય સંપ્રભુતાની વાતોનું આટલું મહત્વ શું છે? આટલું બધું જાણવું કેમ જરૂરી છે? જુઓ, કારણ બહુ સિમ્પલ છે. સંપ્રભુતા જ કોઈપણ દેશનો પાયો છે. આ એ જ શક્તિ છે જે દેશને પોતાનું શાસન જાતે કરવાની અને દુનિયાના બીજા દેશોની બરાબરીમાં ઊભા રહેવાની તાકાત આપે છે. એના વગર કોઈ દેશ ખરા અર્થમાં દેશ કહેવાય જ નહીં. અને આ બધી વાત પછી એક છેલ્લો પણ બહુ અગત્યનો સવાલ મનમાં આવે છે. આજનો જમાનો ગ્લોબલાઇઝેશનનો છે, બરાબર? જ્યાં બધા દેશો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા પર નિર્ભર છે. તો આવા સમયમાં શું કોઈ દેશ ખરેખર સંપૂર્ણપણે સંપ્રભુ હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું?